15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વલણ સ્થિત હાઈસ્કૂલના પટાંગણમાં વલણ વિલેજ વિકાસ પ્રોજેક્ટ તેમજ કોમ્યુનિટી એવોર્ડ્સ કાર્યક્રમ યોજાયો. સાથે સાથે ઇમ્તિયાઝ વરેડિયાવાલા લિખિત પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કરજણના વલણ ગામ ખાતે વિકાસ અને સામાજિક નેતાઓનો માન સન્માન યોજાયેલા ભવ્ય સમારંભે ગામના ઇતિહાસમાં નવો પુષ્ટ ઉમેર્યું હતું. પ્રગતિ, વિકાસ અને સામાજિક માન સન્માન નામના આ ઐતિહાસિક કાર્યક્રમમાં સૌપ્રથમ કુરાન શરીફની તિલાવતથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીઓએ નેકી કી રાહો પે તું ચલ રબ્બા રહેગા તેરે સંઘની સરસ પ્રાર્થના રજૂ કરી હતી. તેમજ પ્રાથમિક શાળાની બાળકીઓ તેમજ ટીકે આઈડિયલ ક્લાસીસના પ્રોડ્યુસર અકીલા મેડમના અર્થાત મહેનત અને પ્રયત્નોથી સરસ અંદાજના દેશભક્તિનું સોંગ સાથે અલગ અંદાજમાં કર્તવ્ય રજૂ કર્યા હતા અને હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. તેમજ ગામના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારંભની શાનદાર શરૂઆત યુકેથી આવેલા બી બઝ મીડિયાના ચીફ પ્રોડ્યુસર અને બી બઝ મીડિયાના પત્રકાર, કવિ, લેખક, એડિટર ઇમ્તિયાઝ વરેડિયાવાલાને ઘોડા સવારી કરાવી પંચાયત દ્વારા અલગ અંદાજમાં વલણ ગામમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદના ગુજરાત ટુડે અખબારના ધારાશાસ્ત્રી સોહેલભાઈ તિરમિજી અને ગુજરાત ટુડેના તંત્રી અજીજ સાહેબ ટંકાવી તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પુસ્તકનું વિમોચન કરાયું હતું. તેમજ ગામના નેતા અને સમાજસેવી એવા જિલ્લા પંચાયત કોંગ્રેસના વિપક્ષી નેતા મુબારક પટેલ અને કરજણ સિનોર પોળના ધારાસભ્ય અક્ષય પટેલનું પણ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા ગ્રામજનોની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના તલાટી ઇમ્તિયાઝ ચૌહાણ દ્વારા અન્ય અતિથિઓને પોતાના સંબોધનમાં ગામના વિકાસ માટે એકતાનું મહત્વ રજૂ કરાયું હતું. સાથે સાથે ગામની પ્રગતિમાં જૂનો વારસો અને ભૂતપૂર્વ ગામના આગેવાનોને પણ યાદગાર કર્યા હતા અને ગામ માટે દરેક ક્ષેત્રોમાં થયેલો વિકાસ અને પ્રગતિ પર ભાર મુકાયો હતો. તેમજ સન્માનિત વ્યક્તિઓને શાલ, શ્રેષ્ઠી પટ્ટિકા અને ભેટ વસ્તુઓ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજિત કાર્યક્રમના ગામના યુવાનો માટે પ્રેરણાદાયી સાબિત થયો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આવા સમારંભથી વિકાસની ઝુંબેશને વધુ તેજી મળશે. સમારંભનું સંચાલન ગામના જાણીતા સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ ગુજરાત ટુડેના સંપાદક અજીત ટંકારવી અને અમદાવાદના ગુજરાત ટુડેના ધારાશાસ્ત્રી સોહેલ તિરમિજી તેમજ વલણ જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલ તેમજ બોલ્ટન અને ઇન્ડિયાના બી બઝ મીડિયાના સીઓ ફારૂક ઉઘરાદાર અને બી બઝ બોલ્ટન ઇન્ડિયાના પત્રકાર એડિટર ઇમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા તેમજ વિવી યુકેના ચેરમેન ઉસ્માન પટેલ કેસવારવાલા અને મૌલાના ઇબ્રાહિમ ધજિયા અને મૌલાના અહમદ હલાલાત તેમજ હાજી રુસ્તમભાઈ ગરડા અને ઇકબાલભાઈ છબુ અને સરપંચ સિરાજભાઈ પુરા, ઉપસરપંચ સાજિદ દુધારા, યજમાન સબીર દુધારા સહિત મોટી સંખ્યામાં વલણ ગામના દેશ અને વિદેશથી પધારેલા મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પાલેજ ટાઈમ્સ, કરજણ. આજે કાર્યક્રમ થયો, બહુ ખૂબ જ મજા આવી, લોકોને મોટિવેશનલ રહ્યું અને જે વડોદરા અહીંયા જે ચોખ્ખાઈ છે એની અંગેની બી લોકોને સામે વાત આવી અને એવોર્ડ્સ મળ્યા. ખાસ કરીને અમારા જે અઝીઝભાઈ ટંકારી સાહેબ છે એ ગુજરાત ટુડે 1991થી જોઈએ છે, એડિટર છે અને ખૂબ સારી રીતે પેપર ચલાવી રહ્યા છે. એટલે અમને આનંદ થયો કે એમને પણ આજે એવોર્ડ મળ્યો, લોકોની કદર થઈ અને અહીંયા લોકો વધુમાં વધુ વાંચશે તો જ ખ્યાલ આવશે કે આ સાચી હકીકત મૂકનાર અખબાર છે. મારું નામ ફારૂક ઉઘરાદાર, બી બઝ મીડિયા તરફથી. નોર્મલી હું માઇક પકડીને બીજાને પૂછતો હોય છે તમારી જેવું, અને આજે મને ખુશી છે કે મારા મિત્રો મને કંઈ પૂછે છે અને ઇમ્તિયાઝભાઈની સાથે સાથે રહીને બોલતા શીખી ગયો છું. અને અમારા પપ્પા અજીજ ટંકારી. પણ આજનો મુદ્દો છે વલણ ગામ. વલણ ગામના લોકો, જુવાનિયાઓ એટલા એક્ટિવ છે કે આટલો મોટો પ્રોગ્રામ થવાનો હતો. સબીરભાઈએ જ્યારે વાત કરેલી ત્યારે એવું લાગતું કે આ ડ્રીમ છે. આટલો મોટો જનમેદની ભેગી કરવી, યુવાનો એટલા એક્ટિવ છે. એ સબીરભાઈ અને સાજિદભાઈ દુધારા સરપંચ એ લોકોની મહેનત છે. તો હું બધાનો શુક્રગુજાર કરું છું અને પ્રોગ્રામ સક્સેસફુલ રહ્યો. સૌથી મોટા બહુ સુંદર વલણ ગામમાં
આજે જે ઐતિહાસિક કાર્યક્રમ થયો એની નોંધ લેવાશે ભવિષ્યની અંદર, અને એનું કારણ એ છે કે અહીંની જે યુવાન પેઢી, અહીંની ગ્રામ પંચાયત અને ખાસ કરીને સરપંચ શ્રી સિરાજભાઈ, ઉપસરપંચ શ્રી સાજિદભાઈ અને વિદેશમાં રહીને જે પોતાનું વતન, જે પોતાની ગામની ફિકર લઈને 24 કલાક ચાલે છે એવા સબીરભાઈ દુધારા, એમણે આજે એક પ્રોગ્રામ કરી અને એક વિચાર વિમર્શ કરી અને વલણ ગામ ક્યાં હતું, ક્યાં છે અને આવનાર ભવિષ્યમાં કઈ દિશા તરફે જશે એનો એક રોડ મેપ નક્કી કર્યો છે. પ્રોગ્રામ બહુ સફળ રહ્યો. એમણે બહુ બધા લોકોને આમંત્રણ કર્યા અને અહીંયા જે આજે વિચાર ગોષ્ઠી રજૂઆત થઈ, અહીંયા જે એક થોટ પ્રોવોકિંગ ડિસ્કશન અને આપણે ડિબેટ થઈ, એ આવનારી પેઢી માટે એક દિશા, દશા અને ઉજ્જવળ ભવિષ્ય લાવી અને વલણ ગામને સ્થાનિકથી લઈ અને વિશ્વ ફલક પર મૂકી દેશે એવી અમને ઉમ્મીદ છે અને એવી અમારી દુઆઓ છે. તે ફરીને ઘણી બધી મહેનત આ વિસ્તારમાં કરીએ અને આ વિસ્તારે, કરજણ વિસ્તારે મને તે વખતે 4000ની લીડ આપેલી હતી. તો વલણ ગામને ધન્યવાદ તો આપવાના જ છે, સાથે સાથે વલણ ગામે આજે જે એનું રૂપ સ્વરૂપ જે બતાવ્યું છે એ એમ કહેવાય છે. મેં એમના તલાટીને પૂછ્યું કે આ ગામની વસ્તી કેટલી, કે 15 થી 16,000ની વસ્તી છે. તો એ વસ્તી મોટી છે, બરોડા જિલ્લાનું મોટામાં મોટું ગામ છે, પણ એમનું દિલ પણ દરિયા દિલ છે. વલણનું લોકોના ગામનું લોકોનું દિલ દરિયા દિલ છે. એટલે એમને હું એક મારી વિનંતી છે કે તમે જેવી રીતે આજે બીબજ ઇન્ડિયાને તમે બીબજ યુકે અને બીબજ ઇન્ડિયાને તમે જેવી રીતે વેલકમ કર્યું છે, એવી રીતે ગુજરાત ટુડેને પણ વેલકમ કરો. કારણ કે આવનારો સમય જે છે એટલો કપરો આવવાનો છે આપણા માટે કે જ્યાં સુધી આપણી સાથે શું વ્યવહાર થઈ રહેલા છે દુનિયાભરમાં અને ખાસ તો ભારતના અંદર, કે જે લોકો આ દેશના દુશ્મન હોય એમ જેવું વર્તન કરે છે મુસલમાનો સાથે, લઘુમતીઓ સાથે અને દલિતો સાથે. તો એવા સમયે આપણે એક ન્યૂઝપેપર જે છે એ આપણી જ વાત કરે છે, તો આપણે એને કેમ ના વાંચીએ અને એનાથી તમને પોતાને સજાગ રહેવાની અને એની સામે આપણે લડવાનું નથી, પણ આપણે ભાઈચારાથી કામ લેવાનું છે. અને ભાઈચારાથી કામ ત્યારે જ લઈ શકો જ્યારે તમે એને બરાબર રીતે ન્યૂઝપેપરોને બધાને વાંચો તમે. અને ખાસ તમે આમ તો એમ કહે છે કે ભાઈ ગુજરાત ટુડે એટલે મુસ્લિમોનું પેપર, ગુજરાત ટુડે એટલે મુસ્લિમોનું પેપર. તો અમે એમ કહીએ કે ભાઈ મુસ્લિમોનું પેપર નથી, મુસ્લિમ કમિટી ચલાવે છે, આ મુસ્લિમોનું નથી. એ તો બધાની વાત કરે છે, દલિતોની બી વાત કરે છે અને બીજા સમાજની બી વાત કરે છે. એટલે આપણે જે અત્યારે જે આપણે ઊભા છીએ એવા વળાંક પર ઊભો છે કાફલો. અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. આપણે નદી તરફ જ જવાનું છે, આપણે રણ તરફ જવાનું નથી, એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. અને એના માટે જ આપણે સજાગ રહેવાની જરૂર છે. અને આપણે આપણું પોતાનું મીડિયા તેને બી પ્રોત્સાહન આપવાનું છે અને સાથે સાથે ગામની એકતા પણ આપણે કાયમ રાખવાની છે. અને હરેક જગ્યાએ આપણી કોમ્યુનિટીમાં પણ એકતા હોવી જરૂર છે અને પછી અન્ય કોમ સાથે બી ભાઈચારો આપણે રાખવાનો છે, એવી મારી એક આપ સૌને વિનંતી છે. છેલ્લી વાત એક ઉમેરતા જાઉં છું કે ભાઈ આ જે બધી ન્યૂઝ ચેનલ તમે જે માઇકો લઈને ઊભા છો, આપણે બધા એક જ છે, મળીને કામ કરવાનું છે. અને આ સોશિયલ મીડિયાથી જ કામ બધું આગળ વધશે. સમાજનું સારું કામ સોશિયલ મીડિયાથી જ થશે. યાકુબભાઈને હું ત્યાંથી જોતો હતો, તમારા લોકોના વિડીયો હું ત્યાં જોતો હતો, તો આપણે મળીને કામ કરવાનું છે. અને બીબજ મીડિયા એ કોઈ કોમ્પિટિટર નથી. બીબજ મીડિયા એક લોકોનો અવાજ છે. અમારો મેઇન હેતુ જુવાનિયાઓને ભેગા કરી દરેક ગામમાં દરેકના કોઈ ઇસ્યુ હોય, પ્રોબ્લેમ હોય તો અમે બ્રિજ બનવા માંગીએ છીએ. બીબજ મીડિયા કોઈ સોલ્યુશન નથી, બીબજ મીડિયા બ્રિજ બનશે, બધાને ભેગા કરશે. દરેક ગામમાંથી 15, 20, 25 જવાનિયાઓ પછી પોડકાસ્ટ કરશે, ઇન્ટરવ્યુ કરશે. અમારો કોન્સેપ્ટ જે આ તમારી જે ન્યૂઝ ચેનલ છે, આ તમારું પાલિશ ન્યૂઝ છે, યાકુબભાઈનું જે હું રેગ્યુલર વોચ કરું છું અને તમારા લોકોથી જ ઇન્સ્પાયર થઈને હું ઇન્ડિયા આવેલો છું. પણ મારો કોન્સેપ્ટ આખો અલગ છે. ન્યૂઝ થોડા આવશે પણ અમારું મેઇન ઇન્ટરવ્યુ, પોડકાસ્ટ અને જુવાનીઓ, દરેક ગામમાંથી જુવાનીઓને ભેગા કરવાની અમારી વાત છે. બ્રિજ, અમે સોલ્યુશન નથી કરવાના કે ભાઈ કોઈનો પ્રોબ્લેમ હોય, આરોગ્યનો, કોઈનો હેલ્થનો હોય. જેવી રીતે કે ભરૂચમાં WBVF સંસ્થા સારું કામ કરે છે, એ લોકો બધા શૈક્ષણિક બધું કામ કરે છે. અમારે મીડિયામાં કામ કરવું છે અને મારે બીબજ મીડિયાને તમારા લોકોનો સાથ જોઈશું. મારી પાસે 20 હશે, 50 હશે, 1500 હશે, પણ આપણે સમાજનું કામ કરવા ભેગા થયા છે. બરાબર છે. જઝાકલ્લાહ.